શું તમે ક્યારેય વડોદરાના કોઈ જૂના મંદિરમાં ગયા છો જ્યાં શાંતિ હોવા છતાં હવામાં કંઈક અજાણ્યું લાગતું હોય? વડોદરા શહેરની આસપાસ ઘણા પ્રાચીન મંદિરો છે. આ મંદિરો માત્ર પૂજાના સ્થળ નથી, પણ વર્ષો જૂના ઇતિહાસ અને રહસ્યોને પણ પોતાની અંદર સમાવી રાખે છે. આ મંદિરનું વાતાવરણ દિવસ દરમિયાન સામાન્ય લાગે છે. ભક્તો આવે છે, આરતી થાય છે, ઘંટડી વાગે છે, પણ સ્થાનિક લોકો કહે છે રાત્રે આ જગ્યા એકદમ અલગ બની જાય છે. કહે છે કે રાત્રે મોડા સમયે મંદિરની અંદર અચાનક ઘંટડીનો અવાજ સંભળાય છે, જ્યારે ત્યાં કોઈ હાજર નથી. ક્યારેક મંદિરના પ્રાંગણમાં પગલાં ચાલવાના અવાજ પણ સંભળાય છે. આવા અનુભવોને કારણે લોકો આ મંદિરને માત્ર શ્રદ્ધાનું સ્થાન નહીં, પણ એક રહસ્યમય જગ્યા તરીકે પણ ઓળખે છે. વિદ્વાનો અને પૂજારીઓનું કહેવું છે કે જૂના મંદિરોમાં વર્ષોની સાધના, પૂજા અને ઊર્જા સંગ્રહાયેલી હોય છે. એ કારણે અહીંનું વાતાવરણ અલગ લાગે છે. આ મંદિર આજે પણ લોકો માટે ખુલ્લું છે. ભક્તો અહીં શાંતિ મેળવવા આવે છે, પણ સાથે સાથે આ જગ્યા પોતાના રહસ્યો માટે પણ જાણીતી છે. વડોદરાના આવા મંદિરો આપણને યાદ અપાવે છે કે દરેક પ્રાચીન સ્થળની પાછળ એક ઇતિહાસ હોય છે, એક અનુભવ હોય છે અને ક્યારેક એક અજાણ્યું રહસ્ય પણ.